થી રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રી પર ખતરો મંડરાઈ રહ્યો છે। સુરત રેલવે સ્ટેશન આસપાસની એક બાદ એક રેસ્ટોરાં બંધ થવા લાગી છે। કેટલીક રેસ્ટોરાંમાં ગ્રાહકોને સાચવવા કોલસાની સગડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કોલસાની સગડીમાં રસોઈ બનતા વાર લાગવાના લીધે મુશ્કેલીઓ પણ વધી રહી છે। માત્ર ગણતરીની જ આઇટમો હાલ પીરસવામાં આવી રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કામ કરતા કર્મચારીઓ માટે પણ ભોજન બનાવવામાં સમસ્યા સામે આવી રહી છે। गैस का बहुत समस्या आ गया और ऐसा है कि हम अभी दो आइटम ही देते हैं, यानी कि जो सिकड़ी के अंदर बनता है पोहा है, उपमा है, ये सब कॉमन है। थोड़ा बहुत थाली वगैरह रोटी सब्जी बना के देते हैं। तो इस फिलहाल परिस्थिति बहुत गंभीर है हमारा। अभी तो वही कोयला भट्टी में हम चला रहे हैं। कोयला भट्टी में कोयला भी भाव डबल हो गया। अभी गैस जहाँ जहाँ मिलता है वहाँ ब्लैक में डबल भाव में मिलता है, यानी कि 4-5 हज़ार बोलते लोग, अभी हमको वो भी नहीं मिल रहा है। एक तरफ कोलसानी सगड़ीમાં રસોઈ બનતા વાર લાગી રહી છે, ગ્રાહકોને રાહ જોવી પડી રહી છે। બીજી તરફ કોલસાના ભાવ પણ વધી ગયા છે। મોટાભાગની રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ પાઉંભાજી કે ઢોસા જેવી વાનગીઓ બનાવવાનું બંધ કરી દેવાયું છે। સરકાર સત્વરે કોઈ પગલાં લે તેવી રેસ્ટોરાં સંચાલકોએ માંગ કરી છે। આ તરફ